કુંજડી સડી કરવાદળે કુંજડી સડસડા વાદળે બસલા દરિયાને જેને લીધી વધે કુંજડી ચડી કારા વાદળે બસલા દરિયાને બે જેને લીધી વધેહની વાટું હે हाथ खरा हाथ मीठा 14 रत्नागण ओळंगी कुंजड़ी जय वदेशी बने कारण के मित्रों अणदानी जूनी जगह हमारे रतिलाल भुआ जी बात करता उनके भाई टोटलिंग જેટલા આળવદિયા છે અડકે પડકે હદાઈની જૂની પેઢી આ અત્યારે તો નોખા નોખા નોખી નોખી પેઢીઓ નોખા નોખા ગામડા નોખા નોખા ભાઈઓ કાંઈ વાંધો નહીં પણ છતાંય આવા સમયે કોક આવા 5 ભાઈઓ આવીને ભેગા બેસે છે ધન્યવાદ દેવાય આ બાપના દીકરાઓને ભાઈ પણ મારી નાક ફૂલવાડી આ લીલો બગીચો મારા બાપ દેવલા ઓથીડાની દેવીની બગીચો આ રસના એની છે ગોપાલભાઈ અસલમાં જો અમારે ઓથી બાપા દેવા બાપા નારાયણ બાપા લક્ષ્મણ બાપા ગોવિંદ બાપા મલ્લા બાપા રવા બાપા શકુ બાપા ઈથી આ મળી આવો તો મારે ભોજા બાપા પણ આજે જે અહીંયા સીમાળે તલાટાનો મઢ સાર હાંઠા ખોડી પછી વર્ષના વાણા વીતી ગયા પણ અમુક સમયે કોક ધર્મનો શબ્દ નીકળી જાય ને પરી જાય જૂની જગ્યામાંથી જેથી ભગાણ કર્યું હતું ભલા માણા એ સમય યાદ કરીને તો અત્યારે આપણા હૈયા જૂનો માળો મેલી વેરાના માયરા દુખના માયરા પહુડા ઉડી જનગાલી આજે 70-80 વર્ષના વાણા વીતી ગયા ઈ વાત માણસો ખાલી આપણે બે થી ગામ જવું હોય ને ઘર મેલવું હોય ને સાપરો મેલવું હોય ને કોઈ હારું નથી લાગતું બે થી 12 ગામ હોય તેમ થાય ગાલો ઘરે વ્યા જાય પણ આ તો પહોળા માથે બી વેળા એવો સમય માથે બી અણઘટતી કોઈ કોઈનું નો રહ્યું જગતની માલિબા જાડે જાડે વને વને ગામડે દે વધેની માલિબા આવી ગયા તેરા ગી તેરા વરહ લગી આજ કોઈ રહ્યું કોઈ રહ્યું
સતાય આપણે નથી સમજતા હો ભાઈ. અમુક સમયે પાછું વળી જવું પડે. અમુક સમયે પાછું વળી જવું પડે પણ માણસ પાછું વળતા નથી આવડતું. પંખીડા વેર વિખૂપ થઈ ગયા. ગામડા ઝાડવા જોવા નતા જડતા. આવો સમય હતો. પણ વધેલી માલિકા આ વસ્તી હતી. મારા બાપ વજીરેલી દેવીને કહેતા છે, મારા બાપ દેવલાની દેવીને કહેતા છે, મારી તારે તીસે તાકયા, તારે તીસે કીધું છે ને જગતની માલી બા બહુ રેખડા ક્યાંય પકડે ક્યાંય વાવડી આ પહોડા દીપકભાઈ સમય યાદ આવે ને ભૈયા ભરાઈ જાય જાડે જાડે વને વને રખડતા હોય દેવી માથે ઓરતો તો મારી કેદી તારી ગામત આવી દાસી તારી ગામત મને આવી કેદી અમારા ગામના તાળવાય મને જોવાની ભાઈ આ તો જેને દુઃખ જોયા હોય ને એને ખબર હોય. અમારે શિવા બાપા એમના 4 દીકરા હમણે ખાપડીમાં જોતો તો અમારે રતાલાલ ભુવા આટો ભરીને આવે ને અમારે શિવા બાપા આમ ચાલીને ઉભા રહી જાય માથે આમ હાથ ફેરવે. એવું નથી કે અમે ગાય ડાકડા વગાડી તો જ દેવી આવે. ખાલી આ 4 ભાઈઓના આંખના મેળા થાય ને મારા બાપ હોથી દેવી આવી
અમે તો તને ઈ કઈ શીખ મળે માયા ધન દોલત બંગલા નો દે તો કઈ નહીં અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઓલા દશરથના સાર હતા ને એમાં શિવલાના સાર પહોંચ્યા એનો પાવ તૂટવા માળો વિખાવા સમય એવો હતો ને ભાઈ એક દી આ માળાની માલીમાંથી આ પંખીડું વિખૂટું પડી ગયું શિવા બાબા ઘડી પર આલી બાજુ આવતા નહીં શિવા બાબા હવે અડધી કલાક છે જાજો ટાઈમ નથી પછી તમને નિરાંતે હંધાય વાતો કરજો આ અમારે શિવા બાબા એના સાર પહોળા એમના મુખ્યથી મને કીધું મારે રતિ ભુવાએ મને કે ભાઈ શું હોય કઈ ખબર ન પડી ઘર મેલી દીધું આયુ મેલી દીધા ક્યાં જાવું ને એ કઈ નક્કી નથી જગતની માલિકા દેહ વધેની માલિકા વિયોગી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના અહીંયા એના 3 ભાઈ હતા ને અમારે ગુલાબભાઈ દીપકભાઈ રાજુભાઈ આ શિવડો મારા બાબુ તેલ લીધી માયા તારા બાબુ લીધી બકુડું ક્યાં ગયું મારો રતિયો ક્યાં ક્યાં અણદા ક્યાં ધ્રોલ ક્યાં મુંબઈ બધે લાગે ને 4 મહિના લગી ભાઈ નું મોઢું ન જોયું હોય બાપે દીકરાનું મોઢું ન જોયું હોય એટલે માણા તલકતા હતા હો અડી મેરી દેવી યમન્યા વિખુટા કરી નાખ્યા યમન્યા વિખુટા કરી નાખ્યા વિખુટા એના ભાઈ રોતા હતા અમારે શિવા બાપા રોતા હતા ત્યાં જગ્યા માથે મારા બાપ ઓછીલેની દેવી બોલી તારા બાપ લખમણિયા ગોવિંદિયાની દેવી મારા બાપ રવા મલ્લની દેવી મારા બાપ સતની દેવી મારા બાપ ભોજનની દેવી બોલી મારા ગુલાબિયા મારા દીપકિયા મારા રાજુના રોમાં કદાચ દુનિયાના છેડે મારો રતિયો હોય અને બેટા જો પલવાર જો એને રેઠો મેલું અને કદાચ એને જો એના પડસાઈ જો એના ભેગી નો જાવ ને અને કદાચ એને હાડા તરદી થાય અને દુનિયાની માલિકાથી મારે રતિયાને ગોતી લાવવું નહીં ને તેની મને ઓછી નથી દીવીને મને ખોઈ પડી જાય सात महीने बाद हमारे रति हुआ यहाँ तो ये तो काम में सड़ी गया था रसला सिसोड़ा પોતાના મામાના ઘરે ગયા છે રેતા રેતા વાવડ ચડ્યા આયા એના ભાઈને ખબર પડી એના બાપને ખબર પડી ટૂંકમાં વાત કરું આખી વાત નથી કરતો અને ડોહલીઓ કદાચ ઠેઠ દીકરા હાટું થઈ ઠેઠ મુંબઈની બજાર ભલા માણા બાપ હોય ને બાપની મૂડી શું હોય બાપની મૂડી આ એના દીકરા રહ્યા ને એની મૂડી બાપની મૂડી એના દીકરા છે પોતે દુઃખ સહન કરી લે પણ એના પહોળા માથે દુઃખ પડવા ન દે દુઃખનો પડતો પડવા ન દે
બાપ તો બાપ છે સુપતભાઈ. કદાચ છે 80 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય, જ્યાં લગી બેઠો હોય ને કતિ બુઆ તમારું 17 છે હો. અમારે શિવા બાબા આમ જો આ સાર રહ્યા ને એનું 17 છે. એના સાયાની છે જ્યાં લગી સોને ત્યાં લગી આમ જો આ જગતનો તડકો તમારા માથે પડવો નથી. કદાચ 80 વર્ષનો હોય 100 વર્ષનો હોય ખાટલામાં પડ્યો હોય તો એના દીકરાને એમ કે મારા દીકરા મૂંઝાતો ને હજી હું બાપ બેઠો છું. અમારે રાજભા કવિએ તો યાં લગી કીધું છે, ઉપાધિ કોઈ તું હજી હું બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો છું, હજી હું જગતના સંતા ખંભેલી હું તારા સંતા ખંભેલી. બાપ કવિએ તો અહીંયા લગી કીધું બાપ છે તો ઘેરો વડલો છે, પણ એ તો જેના માથેથી બાપનો સાયો યોગ્ય હોય ને એને ખબર હોય. જયંતિભાઈ જીના જીના બસલા મેલી માથેથી બાપનો હાથ યોગ્ય હોય જગતના દુઃખની એને ખબર પડે. એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો મીઠો સાઈડો છે હે જાવો સાઈડો છે મારા બાપ. પોતાના દીકરાને જોઈ ભેટી પડ્યો, પણ ભાઈ વાત તો મારે ઈ કરવી છે કે પહોળા દેહ વદેહમાં હતા. 70 વર્ષના માણા વીતી ગયા ને પછી આ વસ્તીને કીધું મારી વસ્તી મને મારી જગ્યા ભરી મારી જગ્યા મને વધી રહી ને મને આ ભરી મને જૂની જગ્યા. હાલો મારી વસ્તી મારી જગ્યા માથે હાલો. અહીંયા વસ્તીએ કીધું મારી રેવા દે ને, રેવા દે મારા બાપ વધી રહી યા કે મજાવું યા કે મજાવું. અરે શું કામ લઈ જાય રેવા દે ને શેતરતી નહીં. ત્યાં તો તલવારોના તોરણ છે તને ખબર છે. આધરમાં ઉતરાય એમ નથી, પણ દીવીને રાવ રસાવવો હોય ને ભાઈ, અરે ગરીબ વસ્તી
મારી વસતી દિશો નહીં, મારી વસતી દિશો નહીં, ઓથી રહી દેવી મારી વસતી ને તેડવા આવી, મારી વસતી ને તેડવા આવી. અહીંયા વસ્તી હતી કોક 2-5 મારી નાઈતે એસી કોક મારી નાઈતે ટપોરો માર્યો એસી પછી ને દીદી રેવા દે મારી આ બધે એમાં પડ્યા છે બરોબર છે. તારી જગ્યામાં તો તારી વસ્તુને બોલાવો સ્માન. તારી વસ્તી માથે કેવી વેળા પડી તને ખબર નથી. મારી નાઈ કીધું મળી ખરેખર તું એ જગ્યા માથે લઈ જાશ ને અમે નાઈ તને એટલું કહીશી તું કે તો અહીંયા જાવું છે પણ દાળિયા કરતી દાળિયા કરતી તું કહી દી પણ દાળિયા કરાવતી ને મન બાપ મોતી મારી સમજ આવી ગઈ આપણે હો મારા રતિયા મારા ગુલાબિયા એક દી મારી નાચ વજીતા હું બોલી હતી મારી નાચ વજીતા મારી નાચ નો ટપોરો મેં હાઈ ભરો મારી જગ્યા માથે મારી વસ્તી આવે બેટા તો મારી વસ્તીનું જો રૂવાણું ખાંડું થવા દો અને બેટા જો આગળી સીધવા દો ને એ તું તો ગરીબના ભાગને ઓછી નથી દીવી નથી હો. તે મારી નાઈતે કીધું મારી એમ નમ કેમ ન ભાઈ તારે કઈ પરમાણ દેવું એમ નમ નો હોય મારી એમ નમ ગામના ચાપા અંદર નથી કરવું. અમે નાઈટ કઈશી વસ્તી કઈશી ખરેખર જો તું તેડવા આવી તો જૂની જગ્યામાંથી જો વસ્તીને લઈ જતી હોય અમે વસ્તી માંગી છી નાઈટ માંગી છી ઈ તણગા મનાસી માળ આય મેદાય હમી જો હેલ ભરેલી આવે તોય મને થાય મારા બાપ ઉઠી રહેલી દીદી તેડવા આવી મને તેડવા અમે હાલતા થાય સીમાડે પોતી આમી જો ભરેલી હેલ કેતા બેડું આવે તો મારી ગામમાં આવી નકરી અહીંયાથી પાછા વળી જાય મારી એમને 3 નિશાન દેવા પડશે. પેલા તો ભરેલું બેડું આવે ગામમાં જઈ સામે ધોરું ધાન મળે હિંદે રીતે વરના વાળા વીતી ગયા અહીંયા અમને કોઈ ઓળખતું નથી પણ ગામમાં પગ મૂકી અને કોઈ ગામનો આગેવાન કોઈ માણા હોય અમને આવકારો આપે અમને ઉસો હાથ કરે તો માની અમારી દેવી અમારા ભાગ લે આનેથી બીજી દેવી જોવી ક્યાં અહીંયા સીમાડાની જગ્યા માથે સારા હાથાનું તરાટાનું આમ જોવું છે કાબરા સંદર્ભા અહીંયા પહોળાવનો કડુકો ખાવા સીમાડાની જગ્યા માથે પણ મારી આ સીમાડાની માયા મેલતી સીમાડાની માયા મેલતી મેરા બાપ
જો આમ જો આ પહોળા બેટા જોયા સીમાડાની માયા મેલી દોમરી વસતી ને જોશે કરું મને દેવલા ગોતી લઈ નામ જગ જૂઠા બોલી તો મારી વસતી મને જગ જૂઠા સાંભળે સાંભળે જો મળી આ દુબળી વસ્તી આમ જો પાઈખ વિનાના પહોળા તારા ખોડામાં માથા નાખી રોવે રોતા રાખતી અરે આ વસ્તી ને ઓસિયારા કરતી વસ્તી ને ઓસિયારા કરતી આમ જો મળી તારા સિવાય છે કોણ બાપ ભુજિયાનું પડું પાડ્યું અડિયા શિવલાના પહોળા માતા છે રવા દે મારા બાપ હવે તો તારો સમય થયો મારી તારી વેળા થતી આવી છે પણ મારી વસ્તી જોઈજો મારી ઓથીલાની દેવીની બોલી છે મને કોઈ કવાની કાંકરી નો દેખાડતા મળે સીમાડે પૂગવા આવ્યા બેડું કે હામું આવ્યું ને વિચાર કરવા માંડ્યા કે દેવી ખોટું બોલ્યું ઘડીક વાર તો આમ વિશ્વાસ ઉડી જવાનો હતો ભલા માણા દેવી રાવ રસાવે એટલે માણા ખોટું બોલે દેવી કોઈ દી ખોટું ન બોલે ભાઈ જગતમાં માણા છેતરે પણ દેવી કોઈ દી ધર્મ કોઈ દી છેતરે નહીં અંધિયારા વગડો સીમાડે નકર અહીંયા સીમાડે ભાઈ સીમમાં ક્યાંથી બેડું આવે હજી ગામમાં હોય તો કોક આવે સીમમાં બેડું ક્યાંથી આવે બનાવે એવો બનેલો કોક ખેડૂત કપા વાવેલો અને દવા સામે અને કોક ભાઈ પાણીનું બેડું ભરી અને હાલી આવે પણ જ્યાં પાણી ભરેલું બેડું જોયું ને આ વસ્તીના રૂવાણા બેઠા થઈ ગયા આઈ માલિકાથી આહુભાઈ બાપના દીકરા આપણી દેવી હાસી છે આપણી દેવી હાસી આપણને નહીં છે તરે આપણને નહીં છે પણ ભાઈ દીપાભાઈ કોઈ હજી આપણામાં ફેર છે આપણી ઓળખાણમાં ફેર છે વસ્તી અમારી નાઈતે માંગ્યું હતું ને એવા નિશાન દીધા એમને નથી આવ્યા આજ વાળાના વાસનું વાળાની માલિકા પૂરી દીધા અને હું તો ધન્યવાદ દઉં છું જો આવા ડોહલી આવ્યા હજી અમારે શિવા બાબાજી ખડે ધડે જ છે હજી અત્યારે આવા છે તો 15 વર્ષ પેલા કેવા છે 15 વર્ષ પેલા જગ્યામાંથી જયારે દેવી જમવા ઉતરી પોતે ભુવા હતા પણ 12 વાગ્યાનો સમય થયો હોય છે થાપડીનો સમય થયો હોય છે આપણામાં ભૂવો કરવો હોય તો દાણા જોવા પડે જીત માંગે કહર માંગે નિશાન લીએ જાતિયા લીએ કઈ કરે આવો બનાવવા પેલી વખત લગભગ ક્યાંય તમે જોયો નહીં સાલુ દિવસની માલિકા અડધી રાતે જનાવર થાકતા થાકતા કદાચ શિવના ડોહાનો ભાવ થયો હોય છે મારા પહોળા
મને ભાવ છે ને મારો ભાવ છે ને મારી દેવી જરૂર પૂરો કરશે શું આ બીજા બોકડા રહ્યા ને મારા રતિયા ના ગાય કે મારે ખંભાળવા મારે એને બાનું બધું નથી દાણા જોયા નથી નિશાન લીધા નથી જાતી ગોલાઈ સાલો દેરાડાની માલિકાના અને ભૂવો કર્યો દૈયનું બાવડું જાયું ને રતિયાનું તૈય રતિયા એ કીધું મારી જોઈ છે મને તારી ગતિ રતિની મને કાઈ ખબરું પડે સતી આંખે યાદો સતા કાને મળે જો મારું બાવડું ચાલતી હોય ને મને શેતરતી મને વિશ્વાસ જામ શેતરતી પણ વિશ્વાસ જોઈ વિશ્વાસ આ વિશ્વાસની ભક્તિ છે વિશ્વાસ હોય ને દીવી મળા બેઠા સજન ડોક્ટર બની જાય અમારે દીપકભાઈ વાત કરતા મને કે આજથી કરી ત્રીજા નિવેદમાં મારા શરીરનો કઈ ભરોહો નથી ડોક્ટરો એમ કીધું એ શરીરની મારી પર હવે ભાઈ આ શરીર રીએ કે નો રીએ કઈ પડી જાય તો કદાચ હોશિયાર વાહુડું મારા બાપ ઓછી નથી દેવી સાંભળી કે મારા દીકરા લાવો મારે ખાવું છે મારે ખાવું છે બેટા કદાચ આ સીમાને મને જમાય અને મારી વસ્તીનો કણુકો ખાવ અને કદાચ છે એ કણુકો જમીને બેટા જો તારું દુઃખ રહ્યું તારું દુઃખ જો હેરી ન લઉં અને બેટા જો કંકુ રૂખી જો તારી કાયા ન કરી દઉં ને તેથી મને ઓછી નથી દીવીને મને ખોજ લાગી રહી જાય આ દીવી આવા કામ કર્યા છે આગળની ક્યાં વાત કરી હજી 500 મહિના થયા છે આગળની સદયુગની ક્યાં વાતો કરવી અમારે આ રતિ ભુવાનો દીકરો અમારે મુકેશભાઈ નું 100 મહિનાનું પહોળું અમારે આનંદ અત્યારે લગભગ હોઈ ગયો હોય છે ભલા માણા કરોલના ડોક્ટર અમદાવાદના ડોક્ટર રાજકોટના ડોક્ટર હારા હારા સર્જન ડોક્ટર હવે કીધું તું ભાઈ લાખો રૂપિયાનો ખર્ચો કરો પણ આ દીકરો કદાચ મુકેશિયાએ કીધું છે મારી બસ ને મને દીકરો દઈ અને મને રોવડાવા બેટી મને રોવડાવા બેટી અમદાવાદના દવાખાને બેઠો બેઠો રોયો મારા બાપુ તીડ દીવી ક્યાં ગઈ મારા બાપુ તીડ દીવી સાંભળી જાય કોક સબે સાંભળી જાય અંતરનો નિહાકો નાભીનો નાદ મારા બાપ ઓછી દીવી સાંભળી ગઈ રતિયાનો દીકરો મુકલાનો દીકરો આનંદી તો કદાચ મારા બાપ ઓછી દેવી બોલી મારા મુકલા તારા સર્જન ડોક્ટરોએ ના પાડીશ ને ઓછી દેવી ક્યાં ના પાડીશ અને બેટા જો તારા દીકરાનું જો રૂવાણું ખાંડું થવા દો મળી આમ જો આવા 100 વર્ષના પહોળા રોજ સુખામ એને જોયું છે એને દુઃખ જોયું અને તઈ અમદાવાદના દવાખાનાના પગથિયા સડ્યા હતા અને મારા બાપ ઓછીડાની દેવી બોલી મારા મુકલા કદાચ તારા આનંદીયાનું જો રૂવાણું ખાંડું થવા દો અને કદાચ જો એનો સર્જન ડોક્ટર બની અને બેટા જો તૂટેલી નો હાથી દઉં ને એ કદી મને ઓછીડાની દેવીને મને ખોજ લાગી રહી જાય
બ્રાહ્મણ મળી હવે તો તારો સમય થયો તારી વેળા થઈ આજે આ સીમાડે કાશીની માલિકા કડક લઈને આવ્યા છે આ રતિયો આ ગુલાબીઓ વિશ્વાસી છે તને ખબર છે આ દીપકીઓ આ રાજુ આવજો તારી ભાઈ એટલું માંગે છે મળી આ જઈતા આ સીમાડો રહ્યો ને આ સાર હાથાનું મગેલું મુડા ખોટું થવા દેતી ખોટું થવા દેતી હમણે ભલામણા આઈ પહોળું આ મુકેશિયાનો આનંદી આમ જોવો છે ભલામણા આમ જોવો આખી સાથે આખું પેટ ડોક્ટરે કીધું ભાઈ 48 કલાક થાય 37 કલાક થાય ભાનમાં આવે કે ન આવે તો એ મારા બાપ મોતીની દેવી બોલી બેટા જો 8 કલાક પૂરી થવા દઉં ન્યાય મદાવા ના દવાખાનામાં જો આવી ઊભી ન રહું દીદી મને વધી લગી દીદી ને મને કોટ લાગે મને કેવ લગી દીદી ને મને કોટ લાગે આ ધર્મ છે જોજી આપણા સામે છે દેવીએ દીકરા દીધા હોય અને દીકરા દવાખાનાની ગલીમાં પડ્યા હોય એની માને શું થતું હોય એના બાપને એના દાદાને આ ભાઈઓને હું તો એમ કહું છું કે ખાલી મુકેશીઓ જ નતો રોયો આ પહોળા હાથું થઈ આ બાપના દીકરા રોયા હતા દેવા દે મેરી દીવી તારા બગીચાના ફૂલડા કરમાવા દેતી નહીં ફૂલડા કરમાવા કદાચ અમારો બગીચો રહ્યો એના ફૂલડા જો કરમાવા દઉં અને મારી ફૂલવાળી જો પલવાર રેઠી મેલું અને કદાચ મારી વસ્તીની જો પલે પલે ખબરું લઈ અને મારી વસ્તીના તો દુઃખ નો હેરતી જાવ ને તેની મને વધી લેલી દેવીને મને ખોઈ લાગી જાય ભાઈ મિત્રો આ બધી ધર્મની વાતો છે આનો તો પાર ન આવે